તારે બસ હું તને કહું ને એટલું બોલી જવાનું હોય એટલે વિડીયો તરત પૂરો થઈ જશે. શું બોલવાનું કહો? આમ ઘોઘરો અવાજ કરવાનો. કેવી રીતે? मेरे पास गाड़ी है बंगला, કેવી રીતે? मेरे पास गाड़ी है बंगला है नौकर चाकर है, तेरे पास क्या है? હે કરવાનું. કેવી રીતે? બોલીને બતાય એમ તને. हाँ बोले मेरे पास नौकर है चाकर है गाड़ी को बंगला ए હેલા કેવું લાગે તમને? જાણે વિષ્ણુ ભગવાન શેષનાગના ખોળામાં હોતા હોય ને એવું. બચી ગયો નહીં બચી ગયા. આ મોઢામાં કેટલી વાસ આવે છે. દાંતણ કરવાનું બંધ કરીને હું કહું ને એ રીતે ટૂથપેસ્ટ વાપર. એમાં લવિંગ, કપૂર, લીમડો, ચંદન આ બધું આવે છે. મારે મોઢામાં બ્રશ કરવાનું છે કે હવન નહીં કરવાનો કઈ? હાબરો નલા, હા બોલ ને. તમને તરતા આવડે? મને નહીં આવડતું. તમારા કરતા તો કૂતરા હારા, તેમને તરતા તો આવડે? અચ્છા, તને તરતા આવડે? હા તો મને તો બહુ તરતા આવડે. તો તારા મને કૂતરામાં શું ફરક રહ્યો? હાબરો હા, હા કાલ હાજી મેં તમને શું કીધું તું? યાદ છે ને મને? તે કાલે એવું કીધું હતું કે મારે શોપિંગમાં જવાનું છે અને મારે પૈસા જોઈએ છે. લો તો બરોબર. હું કરું ફોન હમણાં. યાર પારુલ, આજ તો આજે પનીર ટીક્કાનું શાક બનાવી દીધી. તમને ખબર હે પનીર ટીકાનું શાક બનાવતા કેટલી વાર લાગે છે? હાજે ખીચડી વઘારેલી બનાવવાની, ચૂપચાપ ખાઈ લેજો. પારુલ યાર, તે હજી મારું જીન્સ નહીં ધોયું યાર. હા બસ અમારે આ જ કામ બચ્યું છે. તમે લુકડા કાઢે જો ને અમે ધોઈ જઈએ. હજી 3 દિવસ પહેર્યું છે, હજી બીજા 2 દિવસ પહેરશો ને પછી જ ધોઈશ. હવે ચા ઉપડ્યા? તને કીધું તું યાર કે મારા ફ્રેન્ડો જોડે ફરવા જવાનો આજે હું. હા હું 3 દાડે કહું કે મને ફરવા લઈ જાઓ, તાણે તમારી જોડે ટાઈમ નહીં અને ભાઈબંધો જોડે કેવા ઉપડ્યા? અરે શું વાત કરું બેન, તમને દુખી કરી નાખી છે મને. આ તો મારા જેવી સિદ્ધિ મળી છે ને એટલે. જો જબરી મળી હોત ને તો ખબર પડી જાય. હિમો, આગામી 3 દિવસમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. પપ્પા આપણે બિયાની જરૂર નહીં. ચમ? આપણા ઘરે તો પહેલાથી વાવાઝોડું છે. હું નહીં બોલ્યો, આ બોલું. હેલા ચમા ઉતરેલી ઘડી જેવું મોઢું કરીને બેઠા હો. શેર બજારમાં પૈસા રોક્યા તો બધા ડૂબી ગયા. હું તમને કેટલી વાર કહું કે શેર બજારમાં ના મૂકશો, ઘરમાં મૂકો પૈસા. તો ઘરમાં તું નહીં રહેવા દેતી. આ રહી ગયું અહીંથી લઈ લે. જાની આ ઘરમાં આવીને તાની કામવાળી બનાવીને રાખી છે. જો કાલથી મારી જોડે કામ કરાવવું હશે ને તો મને પગાર આપવો પડશે. પગાર મળશે પણ શરત એક કે જો તારું કામ નહીં ગમે ને તો હું કામવાળી બદલી નાખીશ. પારુલ, હું તને એક સવાલ પૂછું? હા પૂછો. જો કોઈ વ્યક્તિનો જન્મ સાલ 2099 માં થયો હોય તો સાલ 3000 ની અંદર એની ઉંમર કેટલી થાય? સાલ 3000 ની અંદર 2099 જન્મ થયો છે તો 3000 ની સાલમાં એનો કેટલા વર્ષ થયા હોય? 1 વર્ષ. આ તો ગાંડી છે. જો મિત્રો તમને ખબર પડતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.